આજે આપણે પ્રાઇવેટ MBBS મેડિકલ કોલેજ કટ ઓફ 2023-24ની વાત કરીશું. એટલે કે 2024માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે તેની પણ વાત કરીશું. આગળ વધીએ તો કે આપણે આની પહેલાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજની સાથે કોલેજમાં કેટલા માર્ક્સ પર 2023માં અટક્યું હતું અને 2024માં કેટલા માર્ક્સ પર અટકી શકે તેની વાત કરી હતી. પછી GMRS મેડિકલ કોલેજની પણ વાત કરી છે. તે હવે આજે આપણે 19 પ્રાઇવેટ મેડિકલ કોલેજની વાત કરવાની છે. તો ચલો આગળ વધીએ. તો કે પહેલી મેડિકલ કોલેજ છે જેનું નામ છે NHL અમદાવાદ. તો તેમાં હું 2023ની વાત કરીશ. તમે 10-15 માર્ક્સ વધારે ગણી શકો છો. એના આધારે 2024માં એડમિશન મળશે. તો કે ઓપન કેટેગરીમાં છે 579 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 42,378. AWSમાં છે 566 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 51,926. SCBCમાં છે 545 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 68,065. SC કેટેગરીમાં છે 492 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,16,320. ST કેટેગરીમાં છે 302 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,14,658. મેનેજમેન્ટ કોટામાં છે 396 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,36,897. NRAમાં 146 માર્ક્સ. પછી બીજા નંબરની મેડિકલ કોલેજ એટલે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં ઓપન કેટેગરીમાં 550 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 63,998. EWSમાં 542 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 70,316. SCBCમાં 528 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 82,730. SC કેટેગરીમાં 477 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,32,429. ST કેટેગરીમાં 285 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 4,56,841. મેનેજમેન્ટ કોટામાં 377 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 2,66,451. હવે ત્રીજા નંબરની મેડિકલ કોલેજ એટલે કે CU શાહ સુરેન્દ્રનગર, જેમાં ઓપન કેટેગરીમાં 541 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 71,294. EWSમાં 536 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 75,414. SCBCમાં 531 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 80,064. SC કેટેગરીમાં 468 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,42,868. ST કેટેગરીમાં 281 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 4,67,075. મેનેજમેન્ટ કોટામાં 435 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,81,877. પછી ચોથા નંબરની મેડિકલ કોલેજ એટલે કે સ્મીમર મેડિકલ કોલેજ સુરત. આ 2023નું છે. તમે 10-15 માર્ક્સ એડ કરી 2024માં એટલા માર્ક્સે અટકી શકે. ઓપન કેટેગરીમાં છે 539 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 72,968. EWSમાં છે 535 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 76,585. પછી SCBCમાં છે 522 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 78,176. પછી SC કેટેગરીમાં છે 459 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,53,201. ST કેટેગરીમાં છે 286 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,55,025. મેનેજમેન્ટ કોટામાં છે 453 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,60,137. આગળની કોલેજ એટલે કે જેમ્સ ભુજ. એમાં છે ઓપન કેટેગરીમાં છે 536 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 75,282. EWSમાં છે 534 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 77,464. SCBCમાં છે 530 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 80,651. SC કેટેગરીમાં છે 463 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,47,931. ST કેટેગરીમાં છે 256 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 5,32,508. મેનેજમેન્ટ કોટામાં છે 374 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,71,706. આગળની મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે GCS અમદાવાદ, જેમાં ઓપન કેટેગરીમાં છે 535 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 76,565. EWSમાં 530 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 80,965. SCBCમાં છે 509 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,01,86. SC કેટેગરીમાં છે 473 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,36,601. ST કેટેગરીમાં છે 281 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,65,009. મેનેજમેન્ટ કોટામાં છે 168 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,42,680. NRI કોટામાં છે 165 માર્ક્સ. હવે આગળની કોલેજની વાત કરીએ તો કે છે શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, જેમાં ઓપન કેટેગરીમાં છે
526 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 84,267. ઈડબ્લ્યુએસમાં છે 522 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 88,308. એસસીબીસીમાં છે 514 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 95,493. એસસી કેટેગરીમાં છે 444 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,70,862. એસટી કેટેગરીમાં છે 258 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,57,497. મેનેજમેન્ટ કોટામાં છે 400 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,30,263. હવે આગળની કોલેજની વાત કરીએ તો કે છે ડૉક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ, જેમાં ઓપન કેટેગરીમાં છે 585 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 85,393. ઈડબ્લ્યુએસમાં છે 520 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,94,059. એસસીબીસીમાં છે 511 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 98,096. એસસી કેટેગરીમાં છે 443 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,71,272. એસટી કેટેગરીમાં છે 269 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,96,751. મેનેજમેન્ટ કોટામાં છે 391 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,72,272. પછી આગળની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે છે ડૉક્ટર એન.ડી. દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદ, જેમાં ઓપન કેટેગરીમાં છે 520 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 89,996. ઈડબ્લ્યુએસમાં છે 518 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 91,695. એસસીબીસીમાં છે 505 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,03,758. એસસી કેટેગરીમાં છે 449 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,64,322. એસટી કેટેગરીમાં છે 270 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,93,807. મેનેજમેન્ટ કોટામાં છે 429 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,89,887. હવે આગળની મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે પીએસએમસી કરમસદ એટલે કે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, જેમાં ઓપન કેટેગરીમાં છે 517 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 92,427. ઈડબ્લ્યુએસમાં છે 508 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,01,384. એસસીબીસીમાં છે 491 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,17,637. એસસી કેટેગરીમાં છે 455 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,57,724. એસટી કેટેગરીમાં છે 266 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,05,252. મેનેજમેન્ટ કોટામાં છે 432 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,85,641. પછી વાત કરીએ આગળની મેડિકલ કોલેજ એટલે કે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, જેમાં છે ઓપન કેટેગરીમાં છે 510 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 99,498. ઈડબ્લ્યુએસમાં છે 500 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,08,905. એસસીબીસીમાં છે 489 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,19,495. એસસી કેટેગરીમાં છે 439 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,77,499. એસટી કેટેગરીમાં છે 254 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,39,823. મેનેજમેન્ટ કોટામાં છે 381 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,60,209. હવે આગળની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે એમ.કે. શાહ મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં છે ઓપન કેટેગરીમાં છે 506 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,02,651. ઈડબ્લ્યુએસમાં છે 497 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,12,080. એસસીબીસીમાં છે 484 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,25,455. એસસી કેટેગરીમાં છે 458 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,53,502. એસટી કેટેગરીમાં છે 266 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,04,732. મેનેજમેન્ટ કોટામાં છે 427 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,93,044. આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનો વિડીયો આગળ બનાવી દીધો છે, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે વિડીયો જઈ જોઈ શકો છો. મીડિયા મેડિકલ કોલેજનો વિડીયો પણ બનાવી દીધો છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે જઈને જોઈ શકો છો. તો ચલો હવે આપણે આગળ વધીએ તો કે એનએમસીઆરસી વિસનગર એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર, જેમાં છે ઓપન કેટેગરીમાં 504 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,04,870. ઈડબ્લ્યુએસમાં છે 500 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,08,768. એસસીબીસીમાં 492 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,16,876. એસસી કેટેગરીમાં 444 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,70,068. એસટી કેટેગરીમાં 257 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 5,70,371. મેનેજમેન્ટ કોટામાં 414 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 2,10,885. પછી આગળની મેડિકલ કોલેજ એટલે કે કિરણ પટેલ મેડિકલ કોલેજ સુરત,
જેમાં ઓપન કેટેગરીમાં 501 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,07,562, ઈડબ્લ્યુએસમાં 493 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,15,965, એસસીબીસીમાં 477 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,33,057, એસસી કેટેગરીમાં 435 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,81,460, એસટી કેટેગરીમાં 256 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 5,34,484, મેનેજમેન્ટ કોટામાં 422 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,99,697. હવે આગળની મેડિકલ કોલેજ એટલે કે ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, જેમાં છે ઓપન કેટેગરીમાં છે 500 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,08,898, ઈડબ્લ્યુએસમાં છે 494 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,14,488, એસસીબીસીમાં છે 487 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,22,415, એસસી કેટેગરીમાં છે 439 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,77,465, એસટી કેટેગરીમાં છે 260 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,21,843, મેનેજમેન્ટ કોટામાં છે 375 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,70,712. હવે આગળની મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે શાલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ, જેમાં છે ઓપન કેટેગરીમાં 496 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,12,942, ઈડબ્લ્યુએસમાં છે 488 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,21,278, એસસીબીસીમાં છે 478 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,31,797, એસસી કેટેગરીમાં છે 449 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,64,603, એસટી કેટેગરીમાં છે 256 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,32,942, મેનેજમેન્ટ કોટામાં છે 410 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 2,16,267. હવે આગળની મેડિકલ કોલેજની વાત કરીએ તો કે પારુલ મેડિકલ કોલેજ વડોદરા, જેમાં ઓપન કેટેગરીમાં 484 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,25,174, ઈડબ્લ્યુએસમાં 478 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,31,217, એસસીબીસીમાં 471 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,38,869, એસસી કેટેગરીમાં છે 435 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,81,747, એસટી કેટેગરીમાં 256 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 5,34,848, મેનેજમેન્ટ કોટામાં છે 378 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 2,65,090. હવે આગળની મેડિકલ કોલેજ એટલે કે અનન્યા મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં ઓપન કેટેગરીમાં 483 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,56,077, ઈડબ્લ્યુએસમાં 478 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,31,934, એસસીબીસીમાં 472 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,37,293, એસસી કેટેગરીમાં 436 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,80,785, એસટી કેટેગરીમાં 252 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 5,44,250, મેનેજમેન્ટ કોટામાં 385 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 2,53,491. હવે છેલ્લી મેડિકલ કોલેજ એટલે કે સ્વામિનારાયણ મેડિકલ કોલેજ અમદાવાદ, જેમાં ઓપન કેટેગરીમાં 482 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,27,012, ઈડબ્લ્યુએસમાં 477 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,32,604, એસસીબીસીમાં 472 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,78,313, એસસી કેટેગરીમાં 436 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 1,80,885, એસટી કેટેગરીમાં 252 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 5,45,390, અને મેનેજમેન્ટ કોટામાં 380 માર્ક્સ, ઓલ ઇન્ડિયા રેન્ક 2,62,879. આગળ આપણે ગુજરાત એડમિશન પ્રોસેસ 2024 નામનું પ્લેલિસ્ટ છે, એમાં બધા જ મેડિકલના વિડીયો મળી જશે. એમાં આપણે આગળ મેડિકલમાં એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, પછી 12th પછી કયા કોર્સમાં એડમિશન મળે કે કોના આધારે મેરિટ બને એના પર વિડીયો બનાવ્યો છે, અને આપણે એમબીબીએસમાં જીમીઆરએસ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજના કટ ઓફનો વિડીયો બનાવ્યો છે, તો એ પણ તમે જોઈ આવો. એ બંનેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે.